જો તમે આઈપીઓ માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ધ્યાનથી સાંભળો. આગામી દિવસોમાં રોકાણ માટે દેશનો સૌથી મોટો આઈપીઓ ખુલી શકે છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રોકાણકારોએ તેમના નાણાં તૈયાર રાખવા જોઈએ, કારણ કે ઓક્ટોબર અને નવેમ્બરમાં આઈપીઓ ની પૂરબહાર ખીલવાની છે. ઘણી કંપનીના આઈપીઓ શેરબજારમાં લિસ્ટિંગ માટે આવે છે, ત્યારે બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો આઈપીઓ સપ્ટેમ્બર મહિનામાં લિસ્ટ થયો હતો. આઈપીઓએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી અને ભવિષ્યમાં પણ ઘણી મોટી કંપનીઓ આઈપીઓમાં આવવાની છે. હુન્ડાઈ મોટર, ઇન્ડિયન સ્વિગી અને એનટીપીસી ગ્રીન એનર્જીના આઈપીઓ ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન રોકાણ માટે ખુલશે. વધુમાં જાણીએ તો હુન્ડાઈ મોટર ઇન્ડિયા તેનો આઈપીઓ શું છે, આવો જાણીએ. દક્ષિણ કોરિયન કાર મેન્યુફેક્ચરર હુન્ડાઈની ભારતીય શાખા હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડનો આઈપીઓ લાવવા માટે મૂડી બજાર નિયામક સેબી પાસેથી મંજૂરી મળી ગઈ છે. વધુમાં જાણીએ તો કંપનીએ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી પાસેથી આઈપીઓ લાવવાની મંજૂરી મેળવી લીધી છે. ત્યારે આઈપીઓ દસ્તાવેજ જૂનમાં જમા કરાવવામાં આવ્યા હતા. તે અનુસાર આઈપીઓ સંપૂર્ણ રીતે પ્રોમ્પ્ટર હુન્ડાઈ મોટર કંપની દ્વારા 14,91,94,700 શેર વેચાણની રજૂઆત કરી છે. 2 દાયકા બાદ ફરી એક ઓટો સેક્ટરનો આઈપીઓ આવી રહ્યો છે. હવે કંપની વેચાણની રજૂઆત દ્વારા પોતાની કેટલીક ભાગીદારી વેચી રહી છે. હુન્ડાઈ મોટર ઇન્ડિયાએ ભારતમાં 1996માં ઓપરેશન શરૂ કર્યું હતું અને વર્તમાનમાં વિવિધ સેગમેન્ટમાં 13 મોડલનું વેચાણ કરે છે. જાપાનની ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર મારુતિ સુઝુકીના 2003માં લિસ્ટ થયા બાદ 2 દાયકામાં પ્રથમવાર કોઈ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર કંપની આઈપીઓ લાવી રહી છે. અમેરિકા અને દક્ષિણ કોરિયા પછી હ્યુન્ડાઈ ભારતમાં સૌથી વધુ આવક ધરાવનારી કંપની બની છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BS9 TV ન્યૂઝ ક્યારેય કોઈની રોકાણ સંબંધિત સલાહ નથી આપતું. નમસ્કાર.